વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી, પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. એમ છતાં એક વર્ગ એવો છે કે જેને આવી જૂની વાર્તાઓ સાંભળવી ગમે છે. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની મુખપાટીની લોકવાર્તા સાંભળવાના છીએ ને કદાચ તમે ક્યારેય નહીં સાંભળી હોય. જો સાંભળી હોય તો ફરી એકવાર તમારા બાળપણમાં ખોવાવા માટે તૈયાર થઈ જાઓ, અને જો ના સાંભળી હોય તો તમારા બાળપણને ફરી એકવાર જીવવા માટે મારી સાથે તૈયાર થઈ જાઓ, કારણ કે વાર્તા ખૂબ જ રસપ્રદ અને રોચક છે. એક ગામ હતો. એ ગામમાં એક વેપારી રહે. વેપારી હવાર પડે ને રામનું નામ લે, નાઈ ધોઈને દુકાને જાય ને એક દિલથી વેપાર કરે ને હાચા દિલથી સોદા કરે. વેપારીને સોદામાં સવાયા નાણાં મળે, વેપારમાં બમણા નાણાં મળે, નાણે વેપારીના ઘર અભરે ભરાતા જાય. હવે કમાઈ કમાઈને વેપારીની જાતી જિંદગી આવી. વેપારીને થયું કે હાવ નેત દિલથી કમાણી કરી ને ભગવાને ભલે હાથે દીધું, પણ હવે હુંય ભલે હાથે દઈ જાણું તો કાયાના કલ્યાણ થાય. વેપારીને વિચાર થયો કે નાણાં વાપરવા તો ખરા, પણ વાપરવા કયા ઠેકાણે? એણે કબીરજીનું વેણ યાદ આવ્યું. કબીર કહે કે માલકુ દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ભૂખો કો અન્ન દે. ભગવાનનું નામ લેતો એ ભૂખ્યા માણસની ગોદ કરવા નીકળ્યો. નગરની ગલીએ ગલીએ ભીમો, આખી નગરીના લોકો આનંદ ઉત્સવ કરે ને ગીત મંગળ ગાય. ખરતો ફરતો ખરતો એ નગરની બહાર આવ્યો. આવીને જોવે તો નગરીને પાદર વણકરના ઘર, બધાય ઘર ઠીકઠાક, પણ સૌથી છેલ્લું ઘર પડું પડું. ઘર કેવું કે ઝૂંપડું કેવું કાંઈ કહેવાય નહીં, એવી ઘરની હાલત. વેપારી ઘરની પાસે જઈને જોવે તો ઘરમાં વણકરને એની વહુ રોગમાં રાડો નાખ્યા કરે. કચ્ચા બચ્ચા કીકિયાટા કરે, થોડા કે ઘણા હાથ છોકરા કાળો કકળાટ કરે. વેપારીને થયું કે નાણાં વાપરવા આથી વધારે ગરીબ ઘર ક્યું મળશે. તરત એ ઘરમાં ગયો, વણકરને બે મીઠી વાત કરી. આવડો મોટો વેપારી પોતાને આંગણે આવ્યો જાણીને વણકર તો અડધો થઈ ગયો. વેપારીએ ઘરની વિગતે વાત પૂછી ને તરત પાછો વળી ગયો. એણે ઘરે જઈને વણકરને ઘરે 10 પાલી દાણા મોકલ્યા. એને વિચાર થયો કે આમાંથી 5 પાલી ખાતા મહિનો નીકળી જાહે ને 5 પાલી વાવશે તો વણકરને ઘરે દાણા દાણા થઈ રહેશે. પણ દાણા દેખીને આખા ઘરમાં રઘવાયા થયા. હરતા ફરતા કોરા દાણા કઈડા કરે ને રાંધીને રોટલા ઉપર રોટલા વટકાવ્યા કરે. 10 પાલી દાણા 5 દિવસમાં ખલાસ કરી દીધા. છઠ્ઠો દિવસ થયો કે તો આખા ઘરનાને ઉપવાસ. છઠ્ઠા દિવસનો પોર વીતી બીજો પોર બેઠો કે વણકર ઊભો થયો. વેપારીને ઘરે આવી ગયો. આવીને કે દાદા, તમારા દાણા ખલાસ થયા, આજ હવે ખાવા ન મળે તો આખા ઘરના બપોર પહેલા મરવા પડશે. વેપારી કે પણ મેં 10 પાલી દાણા મોકલ્યા હતા, આટલા દિવસમાં ખલાસ થઈ ગયા. વણકર કે અમે આવા દાણા કે દિવસે દીઠા હોય. દાણા દેખીને આખા ઘરનાની ભૂખ ઉઘડી ને હરતા ફરતા ખાઈ ગયા. સૌને મારવા જીવાડવા હવે તમારે હાથ. વેપારીએ તરત 20 પાલી દાણા જોખી દીધા, વણકરને ઘરે મોકલી દીધા. એને થયું કે આમાંથી 10 પાલી ખાશે તોય 10 પાલી દાણા વધશે, એટલા દાણા વાવશે તો વણકરને ઘરે દાણા દાણા થઈ રહેશે. પણ દાણા દેખીને આખા ઘરના રઘવાયા થઈ ગયા. 10 દિવસ નો ગયા ત્યાં તો 10 પાલી દાણા ખલાસ કરી નાખ્યા. 11મો દિવસ આવ્યો ને વણકર વેપારીના ઘરે જઈને ઊભો રહ્યો. વેપારીને કે દાદા, દાણા ખલાસ થઈ ગયા, આજ હવે ખાવા ન મળે તો આખા ઘરના બપોર પહેલા મરવા પડે. વેપારી કે પણ મેં તો 20 પાલી દાણા દીધા તા ને. વણકર કે તમારા 10 પાલી દાણા ખાઈને અમારા આંગમાં બળ આવ્યું, એટલું ખાઈએ એટલું ઓછું પડવા લાગ્યું. વધારે રાંતા 20 પાલી દાણા 10 દિવસમાં ખલાસ થઈ ગયા. હવે સૌને મારવા કે જીવાડવા તમારે હાથ હો. વળી વેપારીએ 40 પાલી દાણા જોખી દીધા. એને થયું કે આમાંથી 20 પાલી ખાહે ને 20 પાલી વાવશે તોય વણકરને ઘરે દાણો દાણો થઈ રહેશે. પણ દાણા દેખીને આખા ઘર રઘવાયા થાય. 20 દિવસ ગયા ન ગયા તે 40 પાલી દાણા ખલાસ કરી નાખ્યા. 21મે દિવસે વણકર વેપારીને ઘરે હાજર થઈ ગયો. વેપારીને કે દાદા, તમારા દાણા તો ખલાસ થઈ ગયા, હવે અમને ખાવા ન મળે તો આજે આખા ઘરના બપોર પહેલા મરવા પડે. વેપારીને થયું કે આ વણકર કેવો, 10 પાલી દાણા 5 દિવસમાં ખાલી કરી દીધા, 20 પાલી દાણા 10 દિવસમાં ખાલી કરી દીધા, 40 પાલી દાણા વળી 20 દિવસમાં ખાલી કરી લીધા. આને હવે દાણા ન દઉં તો ઈ કેમ હાલે? મેં જે ઘરનાની ભૂખ ઉઘાડી હવે ન દઉં તો બધું પાપ મારે માથે આવે. આને દાણા દેવા કરતા એવો માર્ગ કાઢવા દે કે ને વારે વારે માગવાનું આવવું પડે. એ ઉઠી ઘરમાં ગયો. ગોળા જેવડું કોળી લીધું, આખું કોળું સોના મહોરે ભર્યું, લાવીને મૂંગે મોઢે વણકરને હાથમાં દીધું. કોળું દઈને વેપારી બોલ્યા વગર પાછો વળી ગયો. વણકર તો કોળું લઈને બોલ્યા ચાલ્યા વગર હાલી નીકળ્યો. એને થયું કે વેપારીની ઉદારતા પૂરી થઈ ગઈ લાગે, હવે એની પાસેથી દાણા નહીં મળે, એને ઘરમાં ખાવા પવન નહીં મળે.
હતા એવા ને એવા દિવસ આવી ગયા, તોય આજનો દિવસ જવા દે આમ વિચારતો વણકર ઘરે ગયો ને કોળું ઘરને માથે મૂકી ને છાનો માનો બેહી ગયો. થોડી વાર બેઠો નો બેઠો ત્યાં દિવાળીના ઘેરૈયા આવ્યા. ઘેર ઘેર નાચતા જાય ને ઘેર ઘેરથી ગોઈઠું ભરાવતા જાય. એકેય ઘર મૂકે નહીં. નાચ કરીને ઘેરૈયાએ વણકરની પાસે ગોઠ માંગી. વણકરની પાસે તો શું હોય કે ગોઈઠ આપે. ખીજાઈને વણકર ઊભો થયો ને ઘેરૈયાને કોળું આપી દીધું. કોળું લઈને ઘેરૈયા હાલી નીકળ્યા. વણકરના ઘરના આખો દિવસ ઉપવાસે તરફડ્યા. બીજો દિવસ ઉગ્યો ન ઉગ્યો ત્યાં વણકર વેપારીને આવીને ત્યાં ઊભો રહ્યો અને કે આ દાણાને બદલે કોળું આપે તો એની સામે માથું ખોડું ને લોહી છાંટીને દાણા લઉં. થોડી વાર થઈ ત્યાં વેપારીને ખબર પડી. દોડા દોડ વેપારી વણકર પાસે આવ્યો. ઈ કે અરે ભાઈ, આજ હવે શેની જરૂર પડી? વણકર કે કાલનો દિવસ ઉપવાસ કરીને કાઢ્યો, આજનો ઉપવાસ કોઈ ખમી શકે નહીં, તરફડીને બધા મરી જાહે. વેપારી કે પણ કાલે તો મેં કોળું દીધું તું ને, એનું શું કર્યું? વણકર કે કોળાનું શું કરે, ઈ ખાધે કાંઈ પેટ ભરાય? ઘેરૈયા નાચવા આવેલ એને કોળું દઈ દીધું. વેપારી કરે ભાઈ, કોળું તો આખું હોના મહોરે ભર્યું તું, પણ તારી પાસે નોર્યું એ હોના મહોર તો તારી આખી જિંદગી સુધી વાપરત ને તોય ન ખૂટેત. દાતાએ તો દીધું પણ વિધાતાએ લઈ લીધું. વિધાતા પાસે દાતાનું ન હાલે. હવે મારા હાથની વાત ન મળે ભાઈ. વણકર કે દાતા દે તોય વિધાતા લઈ લે એમ? એવા બે માથાળો વિધાતા જ છે કોણ? વેપારી કે મેં તો વિધાતાને નથી જોયા, તું ગોતી આય, જડે તો મને વાત કરજે. આમ કહી અને વેપારી ઘરમાં હાલ્યો ગયો. વિધાતા માથે ધુઆ પુઆ થતો વણકર બહાર નીકળી ગયો. ધમ 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 ડગલા દેતો નગરની બહાર આવ્યો. જોવે તો વડનું ઝાડ પડી ગયેલું. પડી ગયેલા ઝાડમાંથી એક હોટો લીધો ને હાલી નીકળ્યો. થોડેક આખે ગયો તે આખા ઘરના હામાં આવેલા. આખા ઘરમાં જોયું ન જોયું એ વણકર આગળ હાલ્યો. પાછળ એની પત્ની પૂછે તમે ક્યાં પાછું વળીને જોવો? આમ ધમધમા ક્યાં જાઉસ કે ધમાધમ? વણકર કે જાઉં છું વિધાતાને ગોતવા, ને હાથ પડે ને તો મારવા. દાતાએ આપણને સોના મોહર દીધી પણ વિધાતાએ લઈ લીધી. એવા બે માથાળો વિધાતા છે કોણ એ જોવા જાવ. આમ કહી અને વણકર ધમાધમ હાલી નીકળ્યો. થોડેક આખે ગયો ત્યાં રસ્તાની પડખે એક ઝૂંપડી. ઝૂંપડીમાં બેઠી બેઠી એક બાઈ ભાત ખાંડ્યા કરે ને ધડાધડ હાંબેલું માથામાં માર્યા કરે. વણકરને જોઈને કે ભાઈ ભાઈ, આ ધમાધમ ક્યાં જાવ? વણકર કે જાઉં છું વિધાતા પાસે. બાઈ કે તને વિધાતા મળશે? વણકર કે નહીં, શું કામ મળે? ધરતીને છેડે બેઠો હશે ને તોય ગોતી કાઢીશ. બાઈને થયું કે આ તો ભારે જબરો માણસ. બાઈ વણકરને કે ભાઈ, વિધાતા મળે તો મારા વતી આટલેક વાત પૂછતા આવશો? વણકર કે કયો ને, એક શું કામ? એનો કાન ઝાલીને બે વાત પૂછીશ. બાઈ કે હું આખો દિવસ ભાત ખાંડીને ભાખરી કમાઈ ખાઉં, પણ ખાંડતા ખાંડતા હાંબેલું આખો દિવસ મારા કપાળમાં કા લાગ્યા કરે? બાઈને મૂકીને પેલો આગળ હાલ્યો. થોડેક આગે જઈને જોવે તો એક વેપારી મોટા તળાવ પાસે બેઠો. વણકરને જોઈને વેપારી કે ભાઈ ભાઈ, આ ધમાધમ ક્યાં હાલ્યા? વણકર કે જાઉં છું વિધાતા પાસે. વેપારી કે ભાઈ, વિધાતા મળે તો મારા વતી એક વાત પૂછીશ. વણકર કે કયો ને, એક હું બે પૂછીશ. વેપારી કે હું તળાવ ગળાવું, પણ તળાવમાં ક્યાંય કરતા ક્યાંય આટલી જીવાત કાં પડી જાય? પાણી પીવા જેવું જ નથી રહેવા દેતું, કેમ એમ થાય? વણકર આગળ હાલી નીકળ્યો. હાલતો હાલતો એક નગરીને પાદરથી પસાર થયો. નગરીનો રાજપ્રધાન બેઠો બેઠો રોયા કરે. એણે વણકરને આમ ધમાધમ જતો જોઈને પૂછ્યું અરે ભાઈ, આમ ધમાધમ ક્યાં હાલ્યો? વણકર કે જાઉં છું વિધાતાની પાસે. આંખો લૂસીને પ્રધાન કે વિધાતા મળે તો મારા વતી એક વાત પૂછીશ. વણકર કે એક હું કામ? એનો કાન ઝાલીને બે વાત પૂછીશ, કયો ને. પ્રધાન કે અમારા રાજ્યની પડખે દરિયો. દરિયો આખા નગરને રોજ બોળ્યા કરે. રાજાજી આખો દિવસ દરિયા આડે દિવાલ ચણાવે, પણ રોજ રાત પડે અને દિવાલ પડી કાં જાય? પ્રધાનની વાત સાંભળીને વણકર આગળ હાલ્યો. હાલતા હાલતા જોવે તો વનથી વચ્ચે એક મળદું પડેલું. વણકર ધારીને નજર કરે તો મળદાનું આખું અંગ માટી સાથે મળી ગયેલું, પણ હાથ પગ સાબુત. હાથ પગ પડ્યા પડ્યા હૈડા કરે. એની પાસેથી વણકર નીકળ્યો કે ઉચ્ચથી અવાજ આવ્યો અરે ભાઈ, આમ ધમાધમ ક્યાં હાલ્યો જાસ? વણકર કે જાઉં છું વિધાતા પાસે, પણ તું પૂછનાર છે કોણ? ઉચ્ચેથી અવાજ આવ્યો હું છું પડખે પડેલા મળદાનો જીવ. વિધાતા મળે તો મારા વતી એક વાત પૂછીશ. વણકર કે અરે કયો ને, એ કે શું થાય? ઈ મળે ને તો કાન પકડીને બે વાત પૂછીશ, કયો કયો? અવાજ કે મારા મળદાના હાથ પગ 12 વર્ષથી હૈડા કરે, તોય માટી ભેળા કાં નથી થતા? આખો દિવસ મારા હાથ પગ માથે પવન ફૂંકાયા કરે ને કાળી વેદના કરે. વણકર તો આગળ હાલ્યો. હાલતા 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 વનને છેડે આવ્યો. હાલતા હાલતા જોવે તો વનને છેડે મળદું પડેલું. મળદાનું આખું અંગ માટી સાથે મળી ગયેલું, પણ એક માથું સાબુત.
માથું પડ્યું પડ્યું હૈડા કરે અને ગંધારી વાસ માર્યા કરે. વણકર એની પાસેથી નીકળ્યો, મળદાનું મોઢું બોલ્યું, ભાઈ ભાઈ આમ ધમાધમ ક્યાં હાલ્યો? વણકર કે જાઓ વિધાતા પાસે. મળદાનું મોઢું કે વિધાતા મળે તો મારી એક વાત પૂછીશ? વણકર કે એક હું કામ બે કયો ને તમ તાર બધું પૂછીશ, કયો. મળદાનું મોઢું કે 12 વર્ષથી મારું આખું અંગ માટીની હારે મળી ગયું, પણ આ માથું પડ્યું પડ્યું કાં સડ્યા કરે? વણકર તો મળદાના મોઢાની વાત સાંભળી આગળ હાલતો થયો. હાલતા 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 દિવસ વીતી રાત પડી, રાત વીતી દિવસ થયો. એક પછી એક 7 દિવસ વીતી ગયા. આકાશમાં બેઠા વિધાતા એને જોયા કરે. 7 દિવસ થયા એટલે એમને વિચાર આવ્યો, આ મૂરખ આમને આમ ક્યાં સુધી હાલ્યો જશે, લાવ એની ચકાસણી તો કરું. તરત વિધાતા એક સાધુનું રૂપ લીધું. વણકરના માર્ગમાં ઉભા રહ્યા. એની પાસેથી વણકર નીકળ્યો એટલે સાધુએ પૂછ્યું, અરે ભાઈ આડું જોતો નથી, અવળું જોતો નથી ને આમ ક્યાં હાલ્યો જાત? વણકર કે જાઉં છું વિધાતાની પાસે. સાધુ કે વિધાતા તો વિરાટ સ્વરૂપ હોય, એ મળશે તો હું કરીશ? વણકર કે દાતાએ મને દીધું એ વિધાતાએ લઈ લીધું. વિરાટ હું વિરાટના બાપુ હોય ને તોય કાન ઝાલીને હાથ હોટા લગાડીશ. વણકર આગળ હાલ્યો કે વિધાતાએ સાધુનું રૂપ છોડી ભરવાડનું રૂપ લીધું. વણકરના માર્ગમાં ઉભા રહ્યા. વણકર પાસેથી નીકળ્યો એટલે એમને પૂછ્યું, અરે ભાઈ આમ ક્યાં હાલ્યો? વણકર કે વિધાતા પાસે. ભરવાડ કે વિધાતા તો વિરાટ રૂપ કહેવાય, એને મળીને શું કરીશ? વણકર કે દાતાએ મને દીધું ને વિધાતાએ લઈ લીધું. વિરાટ હું વિરાટના બાપ હોય ને તોય મળે ને તો કાન ઝાલીને હાથ હોટા મારીશ. વણકર તો આગળ હાલ્યો કે વિધાતાએ વણજારાનું રૂપ લીધું. વણકરને એની વાત પૂછી. વણકરે પણ એનો એ જ જવાબ દીધો. વણકર આગળ હાલ્યો કે વિધાતાએ વિરાટ રૂપ લીધું ને વણકરના માર્ગમાં ઉભા રહ્યા. એમની પાસેથી વણકર નીકળ્યો કે વિધાતાએ પૂછ્યું, અરે વણકર ક્યાં જાય? વણકર કે વિધાતા પાસે. વિધાતા કે હું છે વિધાતા, બોલ શું કામ છે? વણકરે આડું ન જોયું, અવળું ન જોયું. ઊંચા થઈને એણે ડાબા હાથે વિધાતાનો કાન ઝાલ્યો, જમણે હાથે હોટો ઉગામ્યો. વિધાતા વણકરની હિંમત જોઈને અજાયબીમાં પડી ગયા. વણકરને અટકાવીને કે ઊભો રે ભાઈ, હું વાત છે ઈ તો કે. વણકર કે મારી વાત હમણાં રેવાય જો, મને માર્ગમાં થોડાક સંદેશા મળ્યા છે, એનો પહેલા જવાબ દો. વિધાતા કે પૂછ હું પૂછું તારે? વણકર કે પેલી બાઈ આખો દિવસ ભાત ખાંડીને ભાખરી કમાય, એના માથામાં આખો દિવસ હાંબેલું કેમ વાગ્યા કરે? વિધાતા કે એ બાઈની પડખે એનાથી એક દુખિયારી બાઈ રેત. રાત પડ્યા બાઈનું હાંબેલું નવરું પડ્યું હોય, પણ એવે ટાણે પેલી દુખિયારી બાઈ એ હાંબેલું દેતી નથી, એથી એને હાંબેલું વાગ્યા કરે. બીજી બાઈ હાંબેલું વાપરવા દે ને તો એનું હાંબેલું વાગતું અટકી જાય. વણકર કે ત્યારે પેલા વેપારીના તળાવમાં પાણી ભરાય પણ પાણીમાં જીવાત કેમ પડી જાય? વિધાતા કે વેપારી તળાવ ગળાવે પોતાના એકલા માટે, જો એ તળાવ બીજાને વાપરવા દેવાનો વિચાર કરે તો હમણાં તળાવમાં જીવાત પડતી અટકી જાય. એ પણ ઉપયોગમાં આવી શકે ને આખું ગામ તળાવનું પાણી વાપરી શકે. વણકર કે પેલા રાજાના નગરનો દરિયો રોજ બોળ્યા કરે ને રાજાની દિવાલ તોડી નાખે એનું શું કારણ? વિધાતા કે રાજાને જુવાન જોત કુંવરી છે, પણ રાજા પોતાના અભિમાનમાં બીજા રાજાને હલકા ગણીને કુંવરીને પણાવતો નથી, એથી એનું અભિમાન ભાંગવા દરિયો એના નગરને બોળ્યા કરે. એ ચણેલી દિવાલ ભાંગ્યા કરે. એની કુંવરીને પણાવશે કે દિવાલ ભાંગતી અટકી જશે ને દરિયો નગરીને બોળતો અટકી જશે. વણકર કે વનની વચ્ચે પેલું મળદું પડ્યું, એનું આખું અંગ માટીમાં મળી ગયું, પણ એના હાથ પગ 12 વર્ષથી કાસડ્યા કરે, એને દુઃખ દીધા કરે. વિધાતા કે એ મળદું છે જાદુગરનું, એ જાદુગર આખી દુનિયાને અજાયબીમાં નાખી દે એવા જાદુના ખેલ જાણતો, પણ પોતાનો ધંધો ભાંગી પડે એમ ધારીને એને પોતાની વિદ્યા કોઈને શીખવી નથી, એથી એના હાથ પગ હૈડા કરે. જો એ વિદ્યા કોઈને શીખવી દે તો તરત એના હાથ પગ માટીમાં મળી જાય અને એની વેદના મટી જાય. વણકર કે ત્યારે બંને છેડે એક મળદું પડ્યું, એનું આખું અંગ માટીમાં મળી ગયું, પણ એ મળદાનું માથું કા 12 વર્ષથી હૈડા કરે અને એને દુઃખ દીધા કરે? વિધાતા કે એ મળદું છે કરોડાધિપતિ વેપારીનું. એણે આખી જિંદગી કરોડોની કમાણી કરી, પણ એક કોડીનું દાન દીધું નહીં. કમાણી બધી હંતાડી રાખી ને કોઈને કીધા વગર મરી ગયો. જો એની કમાણીમાંથી અડધા ધનનું દાન કરી દે તો હમણાં એનું માથું માટીમાં મળી જાય અને એની વેદના મટી જાય. વણકર કે એ બધાની વાત પૂરી થઈ, હવે મારી વાતનો જવાબ દો. દાતાએ મને દીધું તો તમે શું કામ લઈ લીધું? વિધાતા કે દાતાએ તો ઉદાર થઈને તને દીધું, પણ તારા નસીબમાં નહોતું એથી મેં લઈ લીધું. વણકર કે આખી દુનિયાના નસીબમાં હોય અને મારા નસીબમાં હોય? ન હોય? કેમ ન હોય મારા નસીબમાં? વિધાતા કે આખી દુનિયાએ તો પરોપકારના કામ કર્યા, એનો એમને બદલો મળે. તે અવતારમાં તો હું તારા આગલા 7 અવતારમાં એકેય પરોપકારનું કામ નથી કર્યું, પછી તારા નસીબમાં શું હોય? ડાબે હાથે દીધા વગર જમણે હાથે ન મળે, એ તો આખી દુનિયાનો નિયમ, એમાં બીજા શું કરે?
વણકર કે પણ મારી પાસે કાંઈ હોય તો બીજાને દઉં ને. વિધાતા કે હવે તારે દેવાની જરૂર નથી. તે આટલી હિંમત બતાવી ને આટલા માણસોનો સંદેશો પહોંચાડવાનું કામ કર્યું, એનો બદલો તને ઘરે જઈશ ત્યાં સુધીમાં મળી જશે. જા, એ બધાને સંદેશાના જવાબ દેતો જાજે ને તારે ઘરે ચાલ્યો જાજે. વિધાતાનો કાન છોડીને વણકર તો હાલી નીકળ્યો. હાલતો હાલતો વનને છેડે આવ્યો. ત્યાં પડેલા મળદાના માથાને એણે વિધાતાનો સંદેશો સંભળાવ્યો. સંદેશો સાંભળીને માથું કે ભાઈ, મારે નહીં હાથ, મારે નહીં પગ, હું મારી માયાનું દાન કેવી રીતે કરવા જાઉં? તને જ મારી માયા બતાવું. અડધી માયાનું દાન કરજે ને અડધી તું રાખી લેજે. આટલું કહી મળદાના માથાએ માયાના 7 ચરુ કુવા પાસે દાઢ્યા હતા એ બધી વાત કરી. જઈને વણકરે 7 ચરુ બહાર કાઢ્યા. 3.5 ચરુનું દાન કરતા મળદાનું માથું માટીમાં મળી ગયું. એના જીવે આકાશમાં ચડતા વણકરને આશીર્વાદ દીધા. બાકીના 3.5 ચરુ લઈ અને વણકર આગળ હાલી નીકળ્યો. હાલતો હાલતો વનની વચ્ચે આવ્યો. ત્યાં પડેલા મળદાના હાથ પગને બધી વાત કરી. આ સાંભળીને ઊંચેથી અવાજ આવ્યો, ભાઈ, મારે આખું અંગ નહીં કે અંગમાં જીવ નહીં, બીજા કોને હું જાદુના ખેલ શીખવાડીશ? લે, તને જ જાદુના ખેલ શીખવી દઉં. આમ અવાજ થયો કે વણકર નીચે બેઠો. મળદાના હાથ પગ ઊંચા નીચા થવા લાગ્યા ને વણકરને જાત જાતના જાદુના ખેલ શીખવવા લાગ્યા. વણકરને જાદુગરના હાથે માટીમાંથી માયા કરતા શીખવું ને મલોખામાંથી માણસ કરતા શીખવું, જીવડામાંથી જનાવર કરતા શીખવું ને મુઆ મળદામાં જીવ નાખવાનું શીખવું. અડધી ઘડીમાં બધા ખેલ બતાવી દીધા કે જાદુગરના હાથ પગ માટીમાં મળી ગયા. ઊંચેથી આશીર્વાદના અવાજ આવ્યા. હવે જાદુના જાત જાતના ખેલ જાણનાર જાદુગરને થયું કે લાવને જાદુનો ઉપયોગ કરી જોઉં. આમ વિચારી એણે જીવડામાંથી જનાવર બનાવ્યા. હાથી ઘોડા રથ પાલકીનો આરોવારો નહીં. એ પછી તો એણે મલોખામાંથી માણસ બનાવ્યા. ચોપદાર છડીદાર લાવ લશ્કરનો પાર નહીં. એ પછી તો માટીમાંથી માયા બનાવી એક એક માણસને 1000 સોના મોહર આપી દીધી. એ પછી પોતે હાથી માથે બેઠો ડંકા નિશાન બજાવતો બજાવતો આગળ હાલી નીકળ્યો. હાલતો હાલતો વણકર પેલા નગર પાસેથી નીકળ્યો. નગરીને પાદર હજી બેઠો બેઠો પ્રધાન રહ્યા કરે. વણકરે પ્રધાનને વિધાતાનો સંદેશો કીધો. પ્રધાને જઈને વાત રાજાને કીધી. રાજા પ્રધાનની વાત સાંભળીને વણકરની સામે આવ્યો. આવકાર દઈને આદરમાન દીધા. ઈ કે તમારી પાસે તો આટલું લાવ લશ્કર, આટલા બધા ચોપદાર છડીદાર, મારી ગૌરી માટે બીજો મૃત્યુ ગોતવા ક્યાં જઈશ? તમને જ મારી કુંવરી ભણાવું. વણકર કે અરે તમે રાજા ને હું વણકર, તમારી કુંવરી મારાથી કેમ લેવાય? રાજા કે જેની પાસે લાવ લશ્કર હોય એને રાજતેજ મળે ને રાજતેજ જેની હોય એ રાજા કહેવાય. તમારા જેવા લાવ લશ્કર ક્યાં રાજા પાસે હોય? આમ દઈ રાજાએ તો ઘડિયા લગન લીધા ને વણકરની સાથે કુંવરીના એ જ ઘડીએ ધામધૂમે લગન કરી દીધા. કુંવરીને લઈને વણકર હાલી નીકળ્યો કે હાંજ પડી અને હાંજ પડે રાજાએ દરિયા આડે બંધાવેલી દિવાલ અકબંધ રહી અને નગરીને બોળતો દરિયો અટકી ગયો. ડંકા નિશાન વગડાતા એ પાલખીમાં કુંવર રાણી લઈ અને વણકર આગળ હાલ્યો. હાલતા હાલતા રસ્તામાં પેલો વેપારી મળ્યો. માણસ મોકલીને એણે વેપારીને પાસે બોલાવ્યો. આવડો મોટો રાજા પોતાને કેમ બોલાવતો હશે એ વિચારે બિચારા વેપારીના પગ થરથર થરથર ધ્રુજતા હતા. પાસે આવતા વણકરે ઓળખાણ કરી ને વિધાતાનો સંદેશો દીધો. એ જ ઘડીએ વેપારી કે તળાવમાં પાણી તો પાતાળમાંથી આવે, આખું ગામ વાપરે તોય ક્યાં ખૂટી જવાનું? ઉલટાનું આખું પાણી વાપરશે તો આખું ગામ પાણી વાપરવાથી પાણી વહેતું રહેશે ને ચોખ્ખું રહેશે. ભલે ને આખું ગામ પાણી વાપરે. વેપારીએ આટલી વાત કરી એ જ ઘડીએ તળાવમાંથી જીવાત અલગ થઈ ગઈ. તળાવમાં તેલ જેવું ચોખ્ખું પાણી ડોકા દેવા લાગ્યું. વેપારીએ આવીને વણકરને પગે સોના મોહરનું રજરાણું ધર્યું ને નમન કર્યા. ડંકા નિશાન બજાવતો વણકર આગળ હાલ્યો. હાલતો હાલતો પોતાના ગામને પાદર પેલી બાઈની ઝૂંપડી પાસેથી નીકળ્યો. માણસ મોકલીને બાઈને પાસે બોલાવી. આવડો મોટો રાજા પોતાને કેમ બોલાવે? ઈ બીકે બાઈ તો ફફડવા લાગી. પણ વણકરે બાઈને પાસે બોલાવી પોતાની ઓળખાણ આપી અને વિધાતાનો સંદેશો કીધો. સંદેશો સાંભળીને બાઈ કે અરે ભાઈ, આટલી જ વાત હોય તો મારી ક્યાં ના? રાતે મારું હાંબેલું નવરું પડ્યું હોય ભલે ની બાઈ વાપરે, મારાથી આખો દિવસ હાંબેલાના માર સહન નથી થતા. વણકર વાત સાંભળીને કે એક હાંબેલા જેવી વાત આવો લોભ ક્યાં રાખ્યો બાઈ? હવે એવો લોભ રાખીશમાં. લે આ 2000 સોના મોહર, 1000 તું અને 1000 તારી પડોશણ બાઈ બે વેચી લેજો. એમ કહી અને વણકર ડંકા નિશાન વગાડતો પોતાની ઝૂંપડી આવીને ઊભો રહ્યો. ડંકા નિશાન સાંભળી એના આખા ઘરના હેબતાઈ ગયા. દોડીને બહાર આવ્યા. વણકરે માણસ મોકલીને સૌને પાસે બોલાવ્યા. આવો મોટો રાજા પોતાને કેમ બોલાવે? ઈ બીકે આખા ઘરના ડરવા લાગ્યા. પણ વણકરે સૌને પાસે બોલાવ્યા. પોતાની ઓળખાણ આપી. ઓળખાણ આપતા જ આખા ઘરમાં આનંદ થઈ ગયો. હરખાતા નાચતા કૂદવા લઈ ગયા. વણકરે એ જ ઘડીએ ઝૂંપડીને ઠેકાણે મહેલ મહેલાત ઊભા કર્યા. આખા ઘર સાથે આનંદથી રહેવા લાગ્યો. એ જ દિવસે
ગામના ઉદાર વેપારીના ઘરે પાલખી મોકલી પોતાની પાસે બોલાવ્યો. વેપારી એને ઘરે આવ્યો કે સામે દોડીને એના પગમાં પડી ગયો. ઊભા થઈને વેપારીને બાથમાં નાખીને મળ્યો એ બધી વાત કરી. વેપારી વાત સાંભળીને બોલ્યો, સાચી વાત છે ભાઈ, દાતાનું દેવું ખોટું, વિધાતાનું દેવું સાચું. દાતા સાચો નહીં પણ વિધાતા સાચો ભાગ્યમાં હોય તો મળે. ને પછી તો બધાએ ખાધું પીધું ને મોજ કરી. મિત્રો, એક વાત જણાવી દઉં કે આ બધી કાલ્પનિક વાર્તાઓ છે. કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવા માટે કે એમનો કોઈ એવો ઉદ્દેશ હોતો નથી. ફક્ત ને ફક્ત નિર્દોષ મનોરંજન માટેની આ જૂની વાર્તાઓ છે. જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે.